હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવાની છે કે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે, અને એમાં પણ ખાસ કરીને આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 અને સંભાવનાનો આપણે પહેલો જે સેશન છે એ કમ્પ્લીટ કરી લીધો છે, અને જેમાં થિયરી કન્સેપ્ટ છે. સંભાવના એક એવું ચેપ્ટર છે કે જેમાં આપણે થિયરી જે કન્સેપ્ટ છે એ શીખવો ફરજિયાત હોય છે, અને ઘણીવાર ડિફિકલ્ટ એમાં જ લાગે છે કે થિયરી શું છે, ઘટના શું છે એ ક્લિયર નથી થતી. તો ચાલો આજે આપણે ઘટના છે એને ઇઝીલી કઈ રીતે સમજવી એ આપણે શેર જોઈએ. અને જો તમે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રને પણ શેર કરો, જેથી કરીને આ વિડીયોનો લાભ લઈ શકે અને તમે પણ આ PDF જોતી હોય આ વિડીયોની તો એ પણ અમારી ટેલિગ્રામ ચેનલ પરથી અવશ્ય મળી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ઘટનાથી. સૌથી પહેલાં છે પૂરક ઘટના. અગાઉની 11 જે ઘટના છે, બરાબર, જે પ્રાથમિક ઇન્ટ્રોડક્શન છે એ આપણે ફર્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરી દીધો છે. આજે આપણે કરવાનું છે પૂરક ઘટના. આ ઘટનાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ઘટના તમને ક્લિયર હોય તો તમે આગળની બધી જ વસ્તુ છે, દાખલા છે, ઇઝીલી તમે કેચઅપ કરી શકશો, રાઈટ. તો સૌથી પહેલી વસ્તુ છે કે પૂરક ઘટના. તો પૂરક ઘટના કોને કહેવાય? તો કે ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. ઘટના એ અને તેની કોઈ પણ એક ઘટના છે. નિર્દેશ અવકાશ યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય તેવા તમામ પરિણામોના ગણને ઘટના એની પૂરક ઘટના કહે છે, રાઈટ. હવે ખાસ ધ્યાન રાખજો, આ આપણી પાસે એક સિમ્બોલ છે, રાઈટ. આ તમારો નિર્દેશ અવકાશ એટલે કે આખી જે ઘટના છે એને નિર્દેશ અવકાશ કહેવાય, રાઈટ. એમાં હોય એ સિવાયના તમારે જે ઘટક લ્યો છો એને એ ડેશ કહેવાય. એટલે અહીંયા તમારો એ આવશે તો એ સિવાયના જે આવશે એને એ ડેશ કહેવાય. એક્ઝામ્પલ તરીકે હમણાં તમને સમજાવું છું. આમાં તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે, યુમાં હોય પરંતુ એમાં ન હોય, રાઈટ. હવે એને સંકેતમાં કઈ રીતે દર્શાવાય? તો કે એ બાર એ ડેશ એની સી ઘાત. જનરલી આપણે એ ડેશથી 10મા ધોરણથી વાકેફ હોય કે એ ડેશ એટલે પૂરક ઘટના, પણ ઘણીવાર તમને એની ઉપર ડેશ આપે, બરાબર છે, એની ઉપર સી ઘાત આપે તો ઘણી વખત આપણને કન્ફ્યુઝન થઈ જાય કે આ શું કહેવા માંગે છે. તો આ જે છે એ પૂરક ઘટનાનો એક ભાગ છે, રાઈટ. તો સંકેતને 3 વડે દર્શાવી શકાય છે, અને ઘણીવાર જો આપણે MCQમાં પૂછાઈ જાય તો આપણે એને ઇન્ફોર્મ કરી શકીએ, અને ઓપ્શનમાં 3 ઓપ્શન આપ્યા હોય અને છેલ્લે કીધું હોય કે આપેલ તમામ, પણ આપણે એવું વિચારતા હોય કે એ ડેશ જ આવે એટલે આપણે એ ડેશને જ કરી નાખીએ. પણ ઘણીવાર જો પૂરક ઘટનાની વાત આવે તો પૂરક ઘટનાને એ ડેશ વડે, એ બાર વડે અને એની સી ઘાત ઉપર જે એ ઉપર ડેશ છે ને એને એ બાર કહેવાય. અને એ તમને ભૂલાઈ જાય તો યાદ રાખવાનું કે એક્સ ઉપર લીટો હોય તો આપણે એક્સ બાર કહી, વાય ઉપર લીટો હોય તો વાય બાર કહી, તો એ ઉપર લીટો હોય તો એને શું કહેવાય? તો કે એ બાર કહેવાશે, રાઈટ. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જો એને ક્લિયર કરીએ. યુ બરાબર શું છે? તો કે 1 2 3 4 5 6, રાઈટ. હવે એ બરાબર 1 3 ને 5 છે, રાઈટ. તો આપણે વિચારવાનું એમ ઘટના એ બનતી નથી, એટલે આના ઉપર તો તમારે શું કરી દેવાની? ચોકડી જ મારી દેવાની છે, કારણ કે ઘટના એ છે એ બનતી નથી, રાઈટ. તો વિચારી લ્યો કે આમાં 1 3 અને 5 છે, રાઈટ. તો 1 3 અને 5 છે તો એ ડેશમાં શું આવશે? હવે હું તમને જો એક ઇઝીલી વસ્તુ તમને સમજાવું એટલે તમને ક્લિયર થઈ જશે, રાઈટ. હવે માનો કે આમાં કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7. આ મેં રેન્ડમલી એક એક્ઝામ્પલ લીધું છે, રાઈટ. તમે કોઈ પણ એક્ઝામ્પલ લ્યો એ ખાલી એક સમજવાનું છે. હવે આમાં માની લ્યો કે એ બરાબર 1 3 5 છે, તો હવે યુ માઇનસ એ એટલે આપણો એ ડેશ થાય. સિમ્પલ કરી નાખો. આના ઉપર શું કરી દો ખબર? લીટી મારી દો. 1 3 ને 5 ઉપર લીટી મારી દો. તો હવે યુમાંથી એ બાદ કરી દીધો તો યુમાં હવે કેટલા વધ્યા? 2 4 6 7. તો આ જે વસ્તુ છે એને પૂરક ઘટના કહેવાય. માની લ્યો તમારો આખો 12માનો ક્લાસ છે, રાઈટ. હું એમ કહું કે એમાં છોકરા છે અને એ કહીશ તો ઓટોમેટિક તમને ખબર પડી જવી જોઈએ કે 50નો ક્લાસ છે, એમાં 25 છોકરા છે. 25 છોકરાને મેડમે એ કીધા તો એ ડેશમાં શું આવે? ઇઝી, તમે પણ સમજી ગયા, જવાબ મનમાં આપી જ દીધો છે. શું આવશે એમાં? બીજી 25 છોકરીઓ છે એને એ ડેશમાં આપણે કન્સિડર કરશું, રાઈટ. તો આ કઈ ઘટના થઈ? તો કે પૂરક ઘટના થશે, રાઈટ. ચાલો
હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે એની પછીની ઘટનાને સમજશું. ચાલો, એની પછીની ઘટના છે એને કહેવામાં આવશે છેદ ઘટના. છેદ ઘટના ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. બરાબર, છેદ ઘટના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે છેદ ઘટનાના આગળ દાખલા આવશે, યોગ ઘટનાના આગળ દાખલા આવશે, રાઈટ. એટલે એ વસ્તુ તમારે સમજવી એકદમ જરૂરી છે. તો સૌથી પહેલો કન્સેપ્ટ છે કે ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. ઘટના એ અને ઘટના બી તેની કોઈ પણ બે ઘટનાઓ છે. ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તો ઘટના એ અને ઘટના બીની છેદ ઘટના કહેવાય. ચિત્ર જોતા તમને ખબર પડી જાય કે જે વસ્તુ સાથે બને છે એને છેદ ઘટના કહેવાય, રાઈટ. અને એને સંકેતમાં કઈ રીતે દર્શાવાય યાદ રાખજો, છેદ ઘટનામાં યુ ઊંધો આવશે, રાઈટ. તો એને કહેવામાં આવશે છેદ ઘટના. હવે એનું એક એક્ઝામ્પલ આપણે સમજીએ. એકદમ ઇઝી છે. એક્ઝામ્પલ તમે સમજશો એટલે તમને ક્લિયર થઈ જશે, રાઈટ. હવે સૌથી પહેલા એ પૂછે કે યુ બરાબર 1 2 3 4 5 6 અને 7. હવે છેદ ઘટનામાં એ બરાબર આપ્યા છે 1 3 5 6 અને બી બરાબર આપ્યા છે 2 3 4 5 6 અને 7. હવે જોવાનું કે તમારે કે બેયમાં સરખા શું છે, કારણ કે એ અને બી બંને સાથે બને. એકદમ સહેલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી આ ભૂલાઈ જાય ને તો આટલી જ વસ્તુ યાદ રાખવાની એક્ઝામમાં કે છેદ કે ને છેદ, બરાબર. તો તમારામાં વિચારવાનું કે આમાંથી શું બને તો કે સ જેવું બને, એટલે તમારે યાદ રાખવાનું સરખું, બરાબર. એટલે યાદ એટલું જ રાખવાનું કે છેદગણ છે એટલે સરખું. એમાં અને બીમાં સરખું શું દેખાય છે તમને તો કે મેડમ 3 દેખાય, 5 દેખાય, 6 દેખાય. એક ઉપર છે પણ એક નીચે નથી એટલે એ આવશે નહીં. એટલે ઇન શોર્ટ તમને યાદ નહીં ને એટલા માટે મેં એવું લખ્યું છે કે એ અને બીમાં સરખા હોય તેને છેદગણ કહેવાય. એટલે ઘણીવાર એવું બને તો ભૂલાઈ જતું હોય, યોગગણ અને છેદગણ બે તમને સિમિલર લાગતું હોય ત્યારે યાદ રાખવાનું કે મેડમે શીખવાડ્યું છે કે આવી રીતે હોય તો એમાંથી શું બને તો કે સ જેવું બને, અને એમાંથી શું કરવાનું તો કે સરખું. સરખું એટલે કે બે ગણમાં જે સરખા ગણ હશે એનો સમાવેશ થશે, રાઈટ. ચાલો હવે શું કરશું તો કે એના પછીની જે ઘટના છે એને આપણે સમજશું. હવે વાત કરીએ કે યોગગણ. યોગગણ એટલે શું, યોગ ઘટના એટલે શું તો કહેવાનું કે ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. ઘટના એ અને ઘટના બી તેની કોઈ પણ બે ઘટના છે. ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને. બંને અને બંને, બંને અને બને એ બેમાં મિસ્ટેક ન કરી નાખતા, બલ્લે બલ્લે ન થઈ જાય, રાઈટ. બને એટલે બને થવાની છે અને ઓલી બને એટલે બે, રાઈટ. એટલે જો ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને તો એને છેદ ઘટના કહેવામાં આવશે, રાઈટ. છેદ ઘટનાનુંમાં તમે સંકેતમાં તમે કહી શકો કે એ યોગગણ બી, રાઈટ. એ યોગગણ બી સંકેતમાં કહી શકાય છે. હવે આપણે એ જ વસ્તુનું અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે અને આ આકૃતિ છે. ઘણી વખત એક્ઝામમાં વેન આકૃતિ પૂછાતી હોય છે એટલે ખાસ યાદ રાખજો, એ પણ બને છે, એ પણ બને છે, બી પણ બને છે, બરાબર. તો બી પણ બને છે અને બંને સાથે બને એટલે બધું જ છે ને હાઇલાઇટ કરી નાખ્યું, રાઈટ. હવે એક એક્ઝામ્પલ જોશો ને એટલે ખબર પડી જશે કે એ બરાબર કેટલા આપ્યા છે 1 3 5 6. બી બરાબર કેટલા આપ્યા છે 2 3 4 5 6 7, બરાબર. એમાં આવતું હોય ઈ અને બીમાં આવતું હોય બધુંય લખી નાખવાનું, કાંઈ બાકી નહીં રાખવાનું. હવે ઘણાને એવો કન્ફ્યુઝન થાય મેડમ એકને એક સંખ્યા 2 વાર આવે તો એ માત્ર તમારે 1 વાર લખવાની છે, રાઈટ. એકને એક સંખ્યા 2 વાર આવતી હોય, માનો કે અહીંયા 3 છે તો બંનેમાં આવે છે તો એક જ વાર લખવાની અને ગમે ત્યારે અંક લખો ત્યારે એને ચડતા ક્રમમાં લખવાના. પહેલાં નાની સંખ્યા થી લઈને મોટી સંખ્યા, એટલે જો આમાં પહેલા 1 2 આમાં છે લખી નાખો, 3 બંનેમાં છે 1 વાર લખો, 4 નીચે છે લખી નાખો, 5 છે બંનેમાં એક જ વાર લખો, રાઈટ. 6 અને 7. હવે આમાં તમારે શું વાત યાદ રાખવાની, મેં તમને હમણાં કીધું ને કે છેદ ઘટના એટલે બધું, છેદ ઘટના એટલે સરખું, સોરી. તો યોગ ઘટના એટલે શું એને મેડમ કઈ રીતે અમારે યાદ રાખવું તો ચાલો આપણે એને પણ સમજી લઈએ. યોગ ઘટના, આ તમારો યુ,
યુમાંથી શું બને? તો આમાંથી બ જેવું બને ને, તો આમાં તમારે યાદ રાખવાનું બધું, રાઈટ? આ નોટ કરી લેજો બાળકો, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને ઘણીવાર ભૂલાઈ જ જાય કે યોગ ઘટનામાં બધું લખવાનું કે છેદ ઘટનામાં બધું લખવાનું, એ ભૂલાઈ જાય. ત્યારે આ બે કન્સેપ્ટ યાદ રાખો કે છેદ ઘટનામાંથી સ બને એટલે સરખું, યોગ ઘટનામાંથી યુ બને એટલે બધું, બરાબર? એટલે એકદમ ઇઝી કન્સેપ્ટ છે એટલે તમને ઓટોમેટિક આવડી જશે, રાઈટ? ચાલો હવે એના પછીની આપણે વાત કરીએ તો પરસ્પર નિવારક ઘટના. ધારો કે યુ એ શાંતિની દશાવકાશ છે. ઘટના એ અને ઘટના બી તેની કોઈ પણ બે ઘટના છે. ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બની જ ન શકે. એટલે કે એ છેદગણ બી બરાબર 5 હોય તો ઘટના એ અને બીને પરસ્પર નિવારક ઘટના કહેવાય. ચિત્રને જોતા તમને ક્લિયર થઈ જવું જોઈએ. એ યાગો ને બી યાગો બે ભાઈ ભેગા ક્યારેય ન બનવા જોઈએ. એમાં આવે એ બીમાં નો આવે ને બીમાં આવે એમાં નો આવે. બે કેવા હોવા જોઈએ? સ્વતંત્ર. એક બાજુ છોકરો એક બાજુ છોકરીઓ, રાઈટ? એટલે આ બે ઘટનાને કેવી કહેવામાં આવશે? તો કે પરસ્પર નિવારક, બરાબર? સ્કૂલમાં જનરલી આપણે પ્રાઇમરીમાં એમ જ બેસતા હોય, એક બાજુ બોಯ್સનો ક્લાસ, એક મીન્સ કે એક પાર્ટ ગર્લ્સ એક બાજુ બોಯ್સ, રાઈટ? એક ગર્લ્સ એક બોಯ್સ. હવે શું કરવાનું? એ બે અલગ અલગ બેસે છે એવું યાદ રાખવાનું કે મેડમ એવું એક્ઝામ્પલ કીધું હતું, આને કહેવાય પરસ્પર નિવારક ઘટના, રાઈટ? કે એ બે સાથે બેસી જ નથી શકતા, કારણ કે આપણી થોડીક શું આવી જાય? એમાં લિમિટેશન આવી જાય, રાઈટ? તો અહીંયા તમારે એમ યાદ રાખવાનું કે એ અને બી બંને સાથે ન બની શકે. યસ. અને સંભાવનાના જો એક સ્ટેટમેન્ટ તરીકે જોવું હોય તો હેડ અને ટેલનું એક એક્ઝામ્પલ લઈ લઈ, બરાબર? એવું ક્યારેય શક્ય નહીં બને કે બંને વસ્તુ સાથે આવી, રાઈટ? કાં હેડ આવશે કાં ટેલ આવશે. ઘણી વાર એવું બને ટાઈ આવી, એવું આમાં ન થાય, બરાબર? આપણી પાસે બે જ ઓપ્શન છે, કાં હેડ આવશે અને કાં ટેલ આવશે, રાઈટ? તો હેડ અને ટેલ એ કેવું કહેવામાં આવશે? પરસ્પર નિવારક ઘટના. એક્ઝામ્પલ આપ્યું છે એ બરાબર એચ, બી બરાબર ટી. સ્પષ્ટ થઈ ગયું કે એ છેદગણ બી બરાબર ખાલી ગણ, રાઈટ? હજી એક એક્ઝામ્પલ તમને સમજાવું એટલે તમને ઇઝીલી યાદ રહી જાય, રાઈટ? ચાલો હવે એમાં આપણે વાત કરીએ કે હું તમને એમ કહું કે એ બરાબર કેટલા આવશે? તો કે 1, 2 અને 3, બરાબર? અને બી બરાબર લઈ લઉં 4, 5, 6. આ એક એક્ઝામ્પલ છે બાળકો. એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ સમજાવું. છેદગણ કરવાનો પહેલાં, એટલે આની છેદગણની વ્યાખ્યા તો તમને ક્લિયર હોવી જોઈએ ને, તો આપણે હમણાં આગળ જ સમજાવી ભાઈ, બરાબર? કે છેદગણ એટલે મેડમે કંઈક કીધું હતું સરખું. તો એ અને બીમાં સરખું શું દેખાય છે? મને તો કાંઈ નથી દેખાતું. તો આમાં મિનિંગ થશે ખાલી ગણ, રાઈટ? અથવા તો 5. એટલે કે બે ઘટના ક્યારેય સાથે બનશે નહીં, બરાબર? 5 નો મિનિંગ થશે લીટો, સોરી, આવી રીતે. ઓકે? 5 એટલે આને શું વચાશે? 5. ફ્રાય નહીં 5 અથવા તો ખાલી ગણ. સમજાઈ ગયું હશે હવે શું કહેવા માંગુ છું એ તમને, બરાબર? કે બે ઘટના સાથે ન બને તો એને કહેવામાં આવશે ખાલી ગણ, બરાબર? તો આ જે વસ્તુ છે એને કહેવાય પરસ્પર નિવારક ઘટના. હવે આવશે તફાવત ઘટના. તફાવત ઘટના તમારે બે મુદ્દા છે, બે વ્યાખ્યા યાદ રાખવી પડશે, બરાબર? તો બે વ્યાખ્યા માટે તમને પહેલી વ્યાખ્યા એ માઇનસ બી અને એક બી માઇનસ એ, રાઈટ? બે વ્યાખ્યા છે તમારી પાસે. બે વસ્તુ જો, આ એ માઇનસ બી છે, આ બી માઇનસ એ છે. તફાવત ઘટનામાં બે વ્યાખ્યા આવશે. અને હજી એક વસ્તુ તમને કહી દઉં, આનો મિનિંગ શું છે? ધારો કે યુ એ શાંત નિદર્શઅવકાશ છે. ઘટના એ અને ઘટના બી તેની કોઈ પણ બે ઘટના છે. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તો તેવી ઘટનાને એ એટલે કે શું થશે? તેવી ઘટનાને ઘટના એ અને બીની તફાવત ઘટના કહે છે, રાઈટ? ઘટના એ બને છે, જે હાઇલાઇટ કર્યું એ બને છે, અને ઘટના બી બનતી નથી, તો આવી ઘટનાને શું કહેવામાં આવશે? તફાવત ઘટના. આ એનું સૂત્ર છે કે એ માઇનસ બી બરાબર એ માઇનસ પી ઓફ એ છેદગણ બી, રાઈટ? જો હવે આમાં તમારે એ જોવાનું છે કે એક એક્ઝામ્પલ તમને આપ્યું છે એ માઇનસ બી, એટલે તમારે એ યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ તમને સમજાવું છું.
હવે જુઓ, યુ બરાબર 1 થી 9 સંખ્યા આપી છે, રાઈટ, 1 2 3 4 5 6. એ બરાબર આપ્યું છે 1 2 3 4 5, બરાબર. એ બરાબર, અને અહીંયા મિસ્ટેક છે, અહીંયા બી બરાબર આવશે, રાઈટ. એ બરાબર 1 2 3 4 6, બી બરાબર 3 4 5 6, રાઈટ. હવે શું કરવાનું? પહેલું કામ છે ને, એ બેમાં સરખું હોય ને એને ઉડાડી દો. 3 3 ગયા, 4 4 ગયા, 6 6 ગયા. હવે વિચારો, એ બને છે, આ બને છે, અને આ નથી બનતું, રાઈટ. તમને જોતા જ ખબર પડી જવી જોઈએ કે આ બને છે, આ નથી બનતું. તો હવે આ નથી જ બનતું, તો આના વિશે કાંઈ વિચારવાનું છે નહીં. તો હવે આ બને છે, તો એમાં કેટલા વધ્યા? 1 અને 2. તો તમારો જવાબ શું આવશે? 1 અને 2, રાઈટ. હવે માની લ્યો કે હું તમને એમ કહું કે એ બરાબર છે, માનો કે હું એમ કહું કે સોમવાર છે, બરાબર, મંગળવાર છે, બુધવાર છે, બરાબર. યુ બરાબર તો તમને ખબર જ હોય કે 1 થી 7 વાર હોય. તો હવે તમારે કહેવાનું એ ડેશમાં શું આવે? ભાઈ એમાં આવ્યું નહીં, જવા દો, એ સિવાયનું. એટલે એ સિવાયનું આ છે ને પોઝિટિવ છે, અને એ ડેશ એટલે ન બને એવું નકાર જેવું લાગશે, બરાબર. એટલે અહીંયા શું વધ્યું? તો કે ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, બરાબર. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. એમાં હોય પરંતુ બીમાં ન હોય, એને શું કહેવામાં આવશે? તો કહેવામાં આવશે કે ઘટના એ અને બીની પૂરક ઘટના, રાઈટ. અને ખાસ એ પણ યાદ રાખજો કે એ અને બીની પૂરક ઘટના 2 વખત 2 લખવામાં આવશે. એક તો બી માઇનસ એ. હવે સેમ ટુ સેમ અહીંયા પણ એ જ વાત આવશે. હવે અહીંયા જે વસ્તુ શીખવાડું એ પણ ધ્યાન આપો. આગળ જે શીખી, કઈ ઘટના શીખી આપણે? એ માઇનસ બી. અહીંયા ઊંધું આવી ગયું, એટલે તમારે ઊંધું વિચારવાનું થયું કે આમાં આગળ છે બી, ભાઈ આગળ હોય એનું મહત્વ હોય, બી બને છે, એ માઇનસ કરી નાખો એટલે એ બનતું નથી. તો એને શું કહેવામાં આવશે? તો કે તફાવત ઘટના કહેવામાં આવશે. એ સેમ ટુ સેમ એક્ઝામ્પલ પાછું જુઓ, બરાબર. અહીંયા બી આવશે, બરાબર. હવે પહેલાં બેમાં સરખું એ ઉડાડી દો, તો કે આમાં 3, આમાં 3, આમાં 4, આમાં 4. ભાઈ એ, તો કે આ તો બનતું જ નથી, તો એમાં કંઈ જોવા જવાનું જ નથી. તો હવે શું બને છે? બી બને છે. તો બીમાં શું વધ્યા? 5 અને 6. તો આપણો જવાબ શું આવે? 5 અને 6, રાઈટ. એકદમ સહેલી વસ્તુ છે, બી માઇનસ એ. હવે એક વસ્તુ આમાં ખાસ ધ્યાન રાખજો, આને તમારે બીજા સંકેતમાં દર્શાવવું હોય તો એ ડેશ છેદ બી, બરાબર. એટલે આ જે છે બી માઇનસ એ, અને આ બે વસ્તુ છે ને એ સમાનાર્થી શબ્દ છે, બરાબર. આ એ એટલે નથી બનતું, જેની ઉપર ડેશ આવે ને એટલે એ નો બને. આમાં એ માઇનસ બી એટલે તમારે યાદ રાખવાનું એ છેદ બી ડેશ. આ બેને તમે આ રીતે પણ લખી શકો છો. આનો મિનિંગ એમાં હોય, બીમાં ન હોય. વાંચવા માટે ડેશ કરો એટલે એ નકાર ભાવના દર્શાવે, એટલે એ ઘટના બનતી જ નથી, બરાબર. એ ખાસ તમારે શું કરવાનું હોય? ધ્યાન રાખવાનું થશે, રાઈટ. એટલે આ જે વસ્તુ છે એ થઈ તફાવત ઘટના, અને 2 વ્યાખ્યા આવશે, રાઈટ. ચાલો હવે એના પછી નિશેષ ઘટના. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. ઘટના એ અને ઘટના બી તેની કોઈ પણ 2 ઘટનાઓ છે. આ 2 ઘટના એ અને બી માટે યોગગણ નિર્દેશ અવકાશ બને, એટલે કે બધું જ આવી જાય, કાંઈ પણ બાકી ન રહે, એક પણ ગણનો સમાવેશ બાકી ન રહેવો જોઈએ, તમામે તમામ ગણનો સમાવેશ થઈ જાય, તો એને શું કહેવામાં આવશે? નિશેષ ઘટના, રાઈટ. એટલે એ યોગગણ બી બરાબર યુ થાય તો તે ઘટનાને ઘટના એ અને બીની કેવી ઘટના કહેવામાં આવશે? નિશેષ ઘટના. એની આકૃતિ છે, જો આ એ ભાગ છે, આ બી ભાગ છે, બધું સાથે બની જાય, બરાબર. એટલે એને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય. એ એટલે હેડ, બી એટલે ટેલ. યોગગણ કરો એટલે કે હેડ અને ટેલ, એટલે યુ બની ગયું. હવે એક એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો તમને ક્લિયર કરી કે એક્ઝામ્પલ બીજું પણ તમને આપું, બરાબર. ચાલો હવે એમાં માની લ્યો, હવે માનો કે એ બરાબર છે 1 2 3 4, બી બરાબર છે 2 4 5 6.
તો આને એ યોગગણ બી કરવાનું છે અને એ યોગગણ બી કરો એટલે 1 2 3 4 5 અને 6 બધાયનો સમાવેશ છે ને એ થઈ જવો જોઈએ અને તમને યુ બરાબર છે ને એવું આપ્યું હશે 1 થી લઈને 6. જો આ અને આ બધાય ગણનો સમાવેશ થાય ને તો જ નિશેષ ઘટના કહેવાય. માનો કે એ બરાબર છે 1 2, બી બરાબર છે 4 5 6 બરાબર. તો આનો યોગગણ કરવું તો બરાબર આનો એ યોગગણ બી કરવું તો એ યોગગણ બી કરવું એટલે 1 2 4 5 અને 6 આવ્યું. એટલે આમાં એક 3 છે ને એનો સમાવેશ થયો નથી. 3નો સમાવેશ નથી થયો એટલે નિશેષ ઘટના ન કહેવાય. આનો મિનિંગ એમ છે કે એ યોગગણ બી તમારો એ યોગગણ આ બે છે ને ઇક્વલ હોવા જોઈએ. આમાં 1 થી 6 હોય ને તો આમાં 1 થી 6 હોવા જોઈએ. એક પણ ગણ છે ને એ બાકી રહેવો જોઈએ નહીં. જો બાકી રહેશે તો એ યોગ્ય નહીં ગણાય બરાબર. તો એ નિશેષ ઘટના કહેવાશે નહીં. ચાલો હવે એના પછીની ઘટના. આ તો ઇઝી છે કારણ કે આગળની બે ઘટના શીખા છે એને બેને મર્જ કરી દો. રાઈટ. પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. ઘટના એ અને ઘટના બી તેની કોઈ પણ બે ઘટના છે. આ બે ઘટના માટે એ છેદગણ બી બરાબર ખાલી ગણ થાય અને એ યોગગણ બી બરાબર યુ થાય તો તેને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહે છે. રાઈટ. તો એને કેવી ઘટના કહેવામાં આવશે? પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. હવે જુઓ આ બે સંકેત છે. યુ બરાબર આપ્યા છે 1 2 3 4 5 6. રાઈટ. હવે અહીંયા એ બરાબર કેટલા આપ્યા છે તો કે એ બરાબર 1 3. અહીંયા 3 બીજી વાર રિપીટ થયા છે એટલે અહીંયા આવશે 5. 1 3 5 2 4 6 બરાબર. અહીંયા ભૂલ છે એટલે 1 3 5 2 4 6. એ છેદગણ બી આ બેમાં સરખું બરાબર. મેં તમને કીધું હતું કે છેદ એટલે સરખું. તો એ છેદગણ બી સરખું શું છે? કાંઈ જ નથી. આમાં છે આમાં નથી, આમાં છે આમાં નથી. અને એ યોગગણ બી એટલે યુ એટલે આનો તમે એ યોગગણ બી કરશો એટલે આનો જવાબ શું આવી જશે? એ યોગગણ બી કરશો એટલે યોગગણ એટલે બધું બેમાં હોય એ બધું જ તમારે લેવાનું છે. તો એમાં છે 1 2 3 4 5 6. આનો મિનિંગ છે યુ બની ગયો કારણ કે યુ છે એ પણ આપણો ઈ જ છે. રાઈટ. તો એ યોગગણ બી બરાબર 1 2 3 4 5 6 બધાય ગણનો સમાવેશ થઈ ગયો. બે વસ્તુ જો સાથે સેટિસ્ફાય થાય તો અને તો જ માત્ર પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય. જો કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ થાય તો તે પરસ્પર નિવારક કહેવાય અથવા તો નિશેષ કહેવાય બરાબર. બે સાથે થાય તો એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય બરાબર છે. તો આ જે વસ્તુ છે એ બધી જ ઘટનાનું આપણે એક કમ્પ્લીટ કરી નાખેલી છે કે જે વસ્તુ તમારે જરૂરી છે. રાઈટ. અને હવે છેલ્લી ઘટના પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટના કોને કહેવાય તો કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના એક ઘટકીય ઉપગણથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટના કહે છે. પ્રાથમિક ઘટના પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. એનો મિનિંગ છે ને એક જ ગણનો જેમાં સમાવેશ થાય ને એને પ્રાથમિક ઘટના કહેવાય. જો હું તમને એક એક્ઝામ્પલ આપું, ગમે ત્યારે આગળ એક દાખલામાં પણ તમારે આવશે ત્યારે પણ તમને સમજાવીશ અને અત્યારે ખાસ કરીને જે સમજવા જેવી વસ્તુ છે બરાબર. તો હવે આપણે એ સમજી લઈએ કે આમાં માનો કે તમારા યુ બરાબર છે 1 2 3 4. રાઈટ. તો આનો મિનિંગ હું એમ કહું કે E1 એટલે 1 કે જેમાં એક ગણનો જ સમાવેશ થાય એને એક ઘટકીય ઉપગણથી બનતી ઘટના એટલે કે પ્રાથમિક ઘટના કહેવાય બરાબર. જેટલા પરિણામ હોય ને એને તમને એમ થશે મેડમ ઈ કેમ લખ્યો? કારણ કે એને એલિમેન્ટરી ઇવેન્ટ્સ કહેવાય છે એટલે એને ઈ વડે દર્શાવ્યું. E1 બરાબર આ. માનો કે આની જગ્યાએ તમને બીજું કંઈ આપ્યું છે બરાબર, સોમવાર મંગળવાર બુધવાર બરાબર. તો તમારે સમજી જવાનું કે E1માં શું આવશે તો કે સોમવાર. એક જ ગણનો સમાવેશ એક જ માં થાય
બરાબર. પછી અહીંયા શું આવે તો કે મંગળવાર, પછી શું આવે તો કે બુધવાર હોય તો બુધવાર આવે. બરાબર. તો આવી જે ઘટના બને જેમાં એક જ ઘટકનો સમાવેશ થાય એને એક ઘટકીય બનતી ઘટનાનો એટલે કે પ્રાથમિક ઘટના. રાઈટ. તો આ જે છે એ બધી ઘટના હતી અને ખાસ કરીને તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જે મેં રેડ કલરથી હાઇલાઇટ કર્યું છે એ વ્યાખ્યાનો મેઇન કન્સેપ્ટ છે. જો એ આવડી ગયો એટલે વ્યાખ્યા આવડી ગઈ. તો આ બધી વસ્તુ હતી યોગ ઘટના, છેદ ઘટના, પૂરક ઘટના અને પ્રાથમિક ઘટના. એના આધારિત આગળ દાખલા પણ આવશે. બરાબર. આજે આપણે આ થિયરી છે આપણે 2 સેશનમાં કમ્પ્લીટ કરી છે ને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જેવું દાખલામાં ઇમ્પોર્ટન્ટ પાસા, સિક્કા અને પત્તાના જે દાખલા છે એમાં કઈ રીતે ગણતરી થશે એની બેઝિક ઇન્ફોર્મેશન આપીશ. ઘણી વખત એવું છે કે આપણે જે સ્કૂલ લાઈફમાં આપણે બધાને એવું લાગે કે પાસા અને સિક્કા અને બધું ખબર જ છે, તો એના માટે આપણે એની સમજૂતી લખવાની જરૂર નથી. પણ હું ખાસ કરીને તમને નેક્સ્ટ સેશનમાં હું એ શીખવાડવાની છું કે પાસા, એક પાસો, 2 પાસા, પત્તા બધા વિશે પહેલાં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપીશ અને પછી આપણે દાખલાની શરૂઆત કરશું. તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફરીથી એક વખત કહું છું કે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થીને પણ શેર કરો જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. થેન્ક યુ.